જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 છે એના કુલ પ્રશ્નોનું સોલ્યુશન છે, જેની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમતવાળા કુલ પ્રશ્નો છે એના એક્ઝામ્પલ જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બીસાણા મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 નું પાર્ટ 5 સોલ્યુશન. ચલો જોઈ લઈએ. આપણે સ્વાધ્યાય 6 અને સ્વાધ્યાય 6.5 છે એનો પાર્ટ 4 કુલ પ્રશ્નો આધારિત જોઈ લીધો છે અને કોન્સેપ્ટ અપ ટુ ડેટ હવે ક્લિયર કરી દીધો છે. આજે પણ સ્વાધ્યાય 6.5 અને સ્વાધ્યાય 6 નો પાર્ટ 5 કુલ પ્રશ્નો આધારિત જ છે. કયા? મહત્તમ અને ન્યૂનતમ, યસ, સાબિત કરવાવાળા અને શોધવાવાળા કિંમતો. પ્રોસેસ આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાવાળી તમને ઓલરેડી ખબર જ છે, છતાં એકવાર રીબેક મારી દો. એફ ઓફ એક્સ નામનું વિધેય આપેલું હોય તો પહેલું સ્ટેપ આપણું કયું? વિધેયનું વિકલન કરો. બીજું સ્ટેપ વિકલન બરાબર 0 લઈને નિર્ણાયક સંખ્યા એક્સ શોધો. એ એક્સની કિંમતને દ્વિતીય વિકલન છે એની અંદર મૂકી દો. દ્વિતીય વિકલન લેસ ધેન 0 મળે તો સ્થાનીય મહત્તમ કહેવાય. દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ કહેવાય. એક્સનું ડિસિઝન મળી જાય એ એક્સની કિંમતને પછી ક્યાં મોકલવાનું? મૂળ વિધેયની અંદર મૂકી દો. મૂળ વિધેયની અંદર મૂકી દો તો મહત્તમ માગીએ છે તો મહત્તમ મળશે, ન્યૂનતમ કીધું હતું ન્યૂનતમ મળશે. ડન ડન. ચલો તો હવે શું કરીએ, સ્વાધ્યાય 6 છે એનો 15મો એક્ઝામ્પલ કોઈ પ્રશ્ન શરૂ કરી દઈએ. બીજું કે આ બધા એક્ઝામ્પલ આપણે શંકુના આધારિત છે, એટલે શંકુનું કુલ પૃષ્ઠફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું ઘનફળ, આ 3 સૂત્રો વ્યવસ્થિતપણે આપણને ખ્યાલ હોવા જોઈએ, તો જ આજનો ટોપિક ક્લિયર આવડશે. ડન ડન. ચલો જોઈ લઈએ. સ્વાધ્યાય 6 નો 15મો એક્ઝામ્પલ કે આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ h બરાબર 4r/3 સાબિત કરો. શબ્દ કયો પકડવાનો છે તમને ખબર છે? મહત્તમ ઘનફળવાળા. કે મહત્તમ ઘનફળવાળા શંકુની, એનો અર્થ કે શંકુનું ઘનફળ છે એ વિધેય તરીકે આપણે લેવાનું છે અને ઘનફળનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. મગજમાં વસ્તુ પહેલેથી ફિટ કરી દો. કમ્પ્લીટ. ડન. હવે બીજું શું કીધું છે કે આ ત્રિજ્યાવાળા ગોલકની અંદર ઓલરેડી મેં આકૃતિ દર્શાવી દીધી છે. આ ગોલક છે, એ ગોલકની ત્રિજ્યા સ્મોલ આર વડે દર્શાવી દીધી છે. આ આર વડે. કેન્દ્ર કયું છે? સી. તો આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત શું આપ્યું છે? શંકુ. શંકુ આ દર્શાવી દીધું છે, બરાબર? ઓકે. અને ઊંચાઈ, ઊંચાઈ કઈ ધાર લીધી છે? મેં h ધાર લીધી છે અને h બરાબર 4r/3 આપણે સાબિત કરવાની છે. ચલો ધારણા કઈ કરવાની છે? તો ઊંચાઈ h શંકુની છે એ. બીજું સાથે સાથે શંકુ હોય તો શંકુને પાયાની શું હોય? ત્રિજ્યા કેપિટલ R ઓલરેડી મેં દર્શાવી દીધી છે ધારીને. આપણે અહીંયા ચોખવટ કરી દઈશું. તો ધારી લઈએ કે શંકુ છે તો શંકુની ઊંચાઈ કઈ છે? h છે અને ત્રિજ્યા કેપિટલ R છે. તો પહેલી વાર્તા એ કરી દઈએ. ધારો કે શંકુ ની ઊંચાઈ h એકમ અને ત્રિજ્યા કેપિટલ R એકમ છે. આપણે મહત્તમ ઘનફળવાળા શંકુની વાત કરવાની છે. એનો અર્થ કે શંકુનું ઘનફળ એ આપણે વિધેય તરીકે લેવાનું છે. માટે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ કેપિટલ R ધારે છે ત્રિજ્યા r²h. શંકુનું ઘનફળ છે આપણે વિધેય તરીકે લેવાનું. આનું શું કરવાનું છે? વિકલન. પરંતુ આપણે સંબંધ કોનો દર્શાવવાનો છે? ઓબ્ઝર્વેશન કરો પહેલા કે h બરાબર 4r/3. એનો અર્થ કે આપણી રકમની અંદર શું હોવું જોઈએ? h હોવું જોઈએ અને સ્મોલ r હોવું જોઈએ. તો એનો અર્થ એવો દર્શાવે છે આપણે કેપિટલ R² છે એની જરૂર છે નહીં. તો R² છે એની જગ્યાએ શું દર્શાવી શકીએ? તો જોઈ લો આકૃતિ મુજબ આપણે A, B અને C કાટકોણ ત્રિકોણ દેખાય છે? યસ, પરફેક્ટ. બીજું અહીંયા ઓબ્ઝર્વેશન કરો. આ કાટકોણ ત્રિકોણ ABC ની અંદર અહીંયા બાજુની લંબાઈ કેટલી છે? કેપિટલ R. કર્ણની લંબાઈ કેટલી છે? સ્મોલ r. પરંતુ BC બરાબર આપણને
આપેલા છે નહીં. નથી આપેલા એટલે ખાસ ધ્યાનથી અહીંયા જોજો. આપણે શંકુની ટોટલ ઊંચાઈ કેટલી છે? h છે. આ કેટલી છે? ત્રિજ્યા સ્મોલ r છે. તો ટોટલ h માંથી r શું કરી દો? બાદ કરી દો. તો કઈ આ બાજુ મળી જાય? યસ. તો માટે BC બરાબર આ બાજુ કેટલી થશે? h માઇનસ r થાય. યસ, ડન. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. હવે કોન્સેપ્ટ આપણે આર સ્ક્વેર વાળો જોઈ લઈએ. આર સ્ક્વેર છે તો કાટકોણ ત્રિકોણમાં આર સ્ક્વેરને કરતા બનાવી દો. તો માટે આર સ્ક્વેર બરાબર શું લખી શકો? તો કર્ણનો વર્ગ માઇનસ BC નો સ્ક્વેર. તો કર્ણનો વર્ગ સ્મોલ r સ્ક્વેર માઇનસ BC તો શું છે? h માઇનસ r. તો h માઇનસ r આખાનો સ્ક્વેર થાય. આર સ્ક્વેરનું થોડું સાદુરૂપ આપી દો. આર સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર માઇનસ h માઇનસ r સ્ક્વેર છે એનું વિસ્તરણ કરી દો. તો h સ્ક્વેર માઇનસ 2hr પ્લસ r સ્ક્વેર થાય. માઇનસને અંદર મોકલી દો. તો માઇનસનું અહીંયા પ્લસ અને પ્લસનું અહીંયા શું થશે? માઇનસ. ઓકે, ડન. માટે r સ્ક્વેર બરાબર r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર કેન્સલ. વધે ઘટ્યા 2hr માઇનસ h નો સ્ક્વેર. આ આપણને કિંમત મળી ગઈ કેપિટલ R સ્ક્વેર, જેને ઘનફળ છે એની અંદર દર્શાવી દો. માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ V બરાબર પાઈ બાય 3h કેપિટલ R સ્ક્વેરની જગ્યાએ શું મૂકશો? તો 2hr માઇનસ h નો સ્ક્વેર. h ને અંદર મોકલી દો. પાઈ બાય 3 2r h નો સ્ક્વેર માઇનસ h ક્યુબ. આ આપણને વિધેય મળી ગયું v. હવે વિધેય મળી જાય તો આપણું પહેલું સ્ટેપ કયું છે? વિધેયનું શું કરવાનું? વિકલન. માટે h પ્રત્યે વિકલન કરી દો. dv બાય dh પાઈ બાય 3 અચળ બાર 2r અચળ. h સ્ક્વેરનું વિકલન શું થાય? 2h. બે દુ કેટલા થઈ જાય? 4rh માઇનસ h ઘનનું વિકલન 3h નો સ્ક્વેર. હવે વિકલન થઈ ગયું. વિકલન મળી ગયા પછી બીજું સ્ટેપ આપણું કયું? વિકલન બરાબર કેટલા લેવાના? 0. માટે dv બાય dh બરાબર 0 લેતા. માટે પાઈ બાય 3 4rh માઇનસ 3h સ્ક્વેર બરાબર 0. પાઈ બાય 3 0 સાથે કેન્સલ. 4rh માઇનસ કેટલા થાય? 3h સ્ક્વેર. તો આપણે 4rh અને માઇનસ 3h સ્ક્વેરમાં h કોમન લઈ લો. માટે 4r માઇનસ 3h બરાબર 0. માટે શું થાય? માટે h બરાબર 0 અથવા 4r માઇનસ 3h બરાબર 0. માટે કે h બરાબર કેટલા થશે? 4r બાય કેટલા થાય? 3 થાય. આપણને h ની કિંમત જે સાબિત કરવાની છે એ મળી ગઈ છે. અહીંયા h બરાબર 0 શક્ય છે. ઊંચાઈ 0 થાય તો શંકુ બને નહીં. માટે અહીંયા પહેલેથી લખી દો શક્ય નથી. ચલો h બરાબર 4r બાય 3 આપણને મળી ગયા. હવે આના માટે આપણે શું દર્શાવવાનું છે? શંકુનું ઘનફળ કેવું દર્શાવવાનું છે? મહત્તમ દર્શાવવાનું છે. માટે દ્વિતીય વિકલન h બરાબર 4r બાય 3 કેવું મળે છે? લેસ ધેન 0 મળે છે. વાક્ય આપણે લખી દેવાનું, કારણ કે આપણે શું દર્શાવવાનું છે? મહત્તમ ઘનફળ. દ્વિતીય વિકલન લેસ ધેન 0 મળે ત્યારે જ થાય. માટે શું કહી શકાય? ઘનફળ કેવું છે? ઘનફળ મહત્તમ થાય. તો મહત્તમ ઘનફળ આપણે દર્શાવી દીધું. કોના માટે? h બરાબર 4 બાય 3 હોય ત્યારે. તો આથી કરીને લખી દો કે આથી h બરાબર 4r બાય 3 હોય ત્યારે શંકુ છે, શંકુનું ઘનફળ મહત્તમ છે, જે
માગેલ સાબિતી છે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો સ્વાધ્યાય 6.5 છે 23મું એક્ઝામ્પલ એનું. અને આપણે આગળ એક્ઝામ્પલ ગણ્યો 50% એક્ઝામ્પલ એનું એ જ અહીંયા રિપીટ છે કે આપણે h બરાબર કેટલા તારવ્યા હતા 4r/3. બસ અહીંયા પણ h બરાબર 4r/3 જ મળવાના છે. પછી આગળની પ્રોસેસ જે માગેલ છે એ સાબિતી આપણે દર્શાવીશું. કોપી પેસ્ટ આગળના એક્ઝામ્પલના જેવી રીતે. ચલો 23મું એક્ઝામ્પલની અંદર કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ એનું એ જ વસ્તુ છે. ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એવું સાબિત કરો. વસ્તુ આપણે ચોખવટ કરી દઈએ. આગળ દર્શાવ્યું હતું એ જ પ્રમાણે અહીંયા ગોલકની ત્રિજ્યા આપણને કેટલી આપી છે કેપિટલ R. ચલો તો આ ગોલક દર્શાવી દીધો. આગળની આકૃતિ જ આપણે ઉપયોગ કરી દીધી છે જે અહીંયા જરૂર હતી એટલા માટે. તો ગોલક છે, ગોલકની ત્રિજ્યા કેટલી આપી છે કેપિટલ R. તો આ કેન્દ્ર C હોય તો ત્રિજ્યા કેપિટલ R. આ પણ શું કહેવાય કેપિટલ R. આ પણ શું કહેવાય કેપિટલ R. ત્રિજ્યા થઈ ગઈ. હવે શું કહે છે અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શબ્દ આપણે પકડવાનો કયો છે મહત્તમ ઘનફળવાળા શંકુ. એનો અર્થ કે શંકુનું ઘનફળ છે એને વિધેય તરીકે આપણે લેવાનું છે અને એનું વિકલન આપણે કરવાનું છે. પરફેક્ટ ડન. શંકુની વાત કરી છે તો શંકુ ઓલરેડી આપણે દર્શાવી દીધું છે. શંકુની ઊંચાઈ h ધારો કે છે અને શંકુની ત્રિજ્યા સ્મોલ r છે. કેટલી ધાર દઈએ સ્મોલ r. અને ઊંચાઈ h છે. પહેલા ચોખવટ શંકુની વાત કરીએ. ધારી લઈએ ધારો કે શંકુની ઊંચાઈ h અને ત્રિજ્યા સ્મોલ r એકમ છે. ચલો સાબિત કરવાનું છે કયું કે શંકુનું ઘનફળ છે એ ગોલકના ઘનફળ કરતાં કેટલું છે 8/27 ગણું છે. અને મહત્તમ ઘનફળવાળા શંકુની વાત કરી છે. વિધેય કયું લાવવાનું છે મહત્તમ ઘનફળ. તો આપણે પહેલાં દર્શાવી દઈએ શંકુનું ઘનફળ માટે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ સ્મોલ r² અને h. હવે અહીંયા ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે. આ વિધેય તરીકે આપણે લેવાનું છે s. આનું વિકલન કરવાનું છે h. હવે શું કરવાનું છે આપણે સંબંધ કોનો વચ્ચેનો દર્શાવવાનો છે તો ગોલકનું ઘનફળ અને શંકુના ઘનફળ વચ્ચે. તો ગોલકનું ઘનફળ કયું થાય તો ગોલકનું ઘનફળ આપણને ખબર છે કયું થાય 4/3 પાઈ r નું ઘન. r કયું રહેશે કેપિટલ R રહેશે. એનો અર્થ કે આપણે કેપિટલ R નો ઉલ્લેખ અહીંયા હોવો જોઈએ. તો r² ની કોઈ જરૂર છે નહીં. તો આપણે શું કરીએ r² ની કિંમત શોધી નાખીએ. તો અહીંયા જોડો ત્રિકોણ ABC. ત્રિકોણ ABC પરથી કર્ણ કેટલો કેપિટલ R છે. અહીંયા આ બાજુનું માપ કેટલું છે સ્મોલ r AB. પરંતુ BC બરાબર કેટલા તો BC બરાબર આગળના એક્ઝામ્પલના જેવી રીતે ટોટલ ઊંચાઈ કેટલી છે h. h માંથી કેપિટલ R શું કરી દો બાદ કરી દો માટે h માઇનસ કેપિટલ R થાય. તો આથી દર્શાવી દઈએ આપણે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે માટે r² છે. r² ની જગ્યાએ આપણે દર્શાવવાનું શું છે તો r² બરાબર કર્ણનો વર્ગ માઇનસ આ બાદ કરી દો માટે કર્ણનો સ્ક્વેર r² માઇનસ h માઇનસ r આખાનો સ્ક્વેર. આગળ દર્શાવ્યું હતું એ જ પ્રમાણે સ્મોલ r² બરાબર r². વિસ્તરણ આનું કરી દો તો h² માઇનસ 2hr પ્લસ કેપિટલ r². માઇનસ અંદર મૂકશો માઇનસ 2hr હતા તો પ્લસ થઈ જશે. આ પ્લસ r² છે તો માઇનસ થઈ જશે માટે સ્મોલ r² બરાબર શું થાય r² કેન્સલ 2hr માઇનસ કેટલા થશે h નો સ્ક્વેર. જે આપણે સ્મોલ r² છે એની કિંમત મળી ગઈ. આથી r² ની કિંમત કોની અંદર દર્શાવી દઈએ આપણે સ્ટારની અંદર. માટે v બરાબર π/3 h
આર સ્ક્વેરની જગ્યાએ 2HR માઇનસ એચની સ્ક્વેર, એચને અંદર મોકલી દો π/3 2R એચનો સ્ક્વેર માઇનસ એચની ઘન. આ આપણું વિધેય થઈ ગયું. આગળનું એક્ઝામ્પલ દેખાય છે, કોપી પેસ્ટ. વિધેય મળી ગયું તો આપણું પહેલું સ્ટેપ કયું થાય? વિકલન. એચ પ્રત્યે વિકલન કરી દો dv/dh π/3 એચ સ્ક્વેરનું વિકલન 2h એટલે 2 દુ 4 r અને h માઇનસ એચની ઘનનું વિકલન 3h². વિકલન આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું સ્ટેપ આપણે કયું? વિકલન બરાબર કેટલા લેવાના? 0. તો dv/dh બરાબર 0 લઈ લો. સાદુરૂપ તમે આપશો તો આપણને h બરાબર કેટલા મળશે? કેપિટલ 4r/3 મળશે. અને h બરાબર 0 શક્ય નથી, ઊંચાઈ 0 હોઈ શકે નહીં. આપણે જે આગળ દર્શાવેલો એક્ઝામ્પલ હતો એની અંદર દર્શાવી દીધું જ છે. ચલો હવે h બરાબર આપણને કેટલા મળ્યા? 4r/3 મળે છે. હવે કે દ્વિતીય વિકલન કેટલું દર્શાવવું પડે મારે? તો કે ઘનફળ મહત્તમ થાય તો દ્વિતીય વિકલન આપણે શું દર્શાવવું પડે? <0. કોના માટે? આના માટે. તો માટે અહીં દ્વિતીય વિકલન h બરાબર 4r/3 <0 મળે છે. માટે કે ઘનફળ કેવું થાય? ઘનફળ મહત્તમ થાય. કોના માટે? h બરાબર 4r/3 હોય ત્યારે. ચલો આપણે ઘનફળ તો મહત્તમ દર્શાવી દીધું, પરંતુ આપણે દર્શાવવાનું છે તે જોઈ લઈએ. હવે જે આપણે વાત કરીએ મુજબ આપણું વિધેય જોઈ લો. અહીંયા v બરાબર π/3 2r h² માઇનસ એચની ઘન છે. આપણે જે દર્શાવવાનું છે શંકુનું ઘનફળ આ છે. અને અહીંયા આપણે શું આવવું જોઈએ? ગોલકનું ઘનફળ છે એનાથી 8/27 ગણું પદ આપવું જોઈએ. એચની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? તો આપણને h ઓલરેડી મળેલા છે 4r/3. તો આથી શંકુનું ઘનફળ v બરાબર π/3 2r એચનો સ્ક્વેર, એચની જગ્યાએ 4r છે /3 એનો સ્ક્વેર કરી દો. 4નો સ્ક્વેર કેટલો થશે? 16. rનો સ્ક્વેર 3નો સ્ક્વેર કેટલો થશે? 9 માઇનસ એચનો ઘન 4નો ઘન કેટલો થાય? 64. rનો ઘન અપન 3નો ઘન કેટલો થશે? 27. માટે શંકુનું ઘનફળ v બરાબર π/3. લસા જોઈ શકો છો કેટલો થાય? 27. માટે શું કરો? 3 વડે ગુણો, 3 વડે ભાગો. 3 × 2 = 6, 16 × 96. માટે 96 rની ઘન માઇનસ 64 rની ઘન અપન કેટલા? 27. બરાબર. સાદુરૂપ હજી આપી શકો છો? યસ, આપી શકે છે. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. 96 - 64 સાદુરૂપ આપશો તો જવાબ કેટલું મળશે? યસ, પાઈ એમને એમ દર્શાવી દઉં, 3 એમને દર્શાવી દઉં, 27 એમને દર્શાવી દઉં, 6માંથી 4 જશે તો 2, 9માંથી 6 જશે તો 3. આર ઘન હતા એમના એમ. હવે ગોઠવણી થોડી દર્શાવી દઈએ. કેટલી દર્શાવવાની છે? 8/27 અને ગોલકનું ઘનફળ તો અહીંયા દર્શાવી દઉં 8/27 પહેલે. ગોલકનું ઘનફળ કેટલું છે? ચલો 4/3 પાઈ આરનો ઘન. ગોલક છે તો ગોલકની ત્રિજ્યા કેટલી છે? ઓલરેડી તમે જાણો છો, કેપિટલ આર આપણે આપેલી છે તે. ઓબ્ઝર્વેશન કરી દો. આ પ્રમાણે મેચ થઈ ગયું. ચલો 3 3 થઈ ગયા, 27 27 થઈ ગયા, છેદ કમ્પ્લીટ થઈ ગયું. આર ઘન મળી ગયા, પાઈ મળી ગયા, 32. તો 4 8 કેટલા થાય? 32. ઓકે. તો હવે આ શંકુનું ઘનફળ v, આ કોનું થઈ ગયું? યસ, ગોલકનું ઘનફળ. માટે 8/27 ગોલકનું ઘનફળ. કોનું ઘનફળ? શંકુનું ઘનફળ. તો જે માગેલ સાબિતી છે. આથી કે શંકુનું ઘનફળ એ ગોલકના ઘનફળથી કેટલું?
8/27 ગણું છે, જે માગે સાબિતી છે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6.5 છે, એનો 24મો એક્ઝામ્પલ. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા કરતાં ઋતુ ગણી છે. આવું સાબિત કરો. અહીંયા આપણે પેલા શબ્દ નોંધ કરવાનો છે. શું કીધું છે? શંકુની વક્ર સપાટી કેવી હોય? ન્યૂનતમ હોય. એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ આપણે વિધેય તરીકે લેવાનું છે અને પછી એનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. પછી વાત કરી છે ઘનફળ કેવું હોય? આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ h તેની ત્રિજ્યા કરતા કેટલી છે? ઋતુ ગણી છે. એટલે ટૂંકમાં h બરાબર આપણે શું કરવાનું છે? ઋતુ ઇન્ટુ r. આવું સાબિત કરવાનું છે. કોના માટે? શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય ત્યારે. ચલો પહેલી વાત કરીએ. કઈ વસ્તુ આપેલું છે? ના, તો દરેક વસ્તુ આપણે ધારી લઈએ પહેલા કે શંકુની ત્રિજ્યા સ્મોલ r છે, ઊંચાઈ h છે અને તિર્યક ઊંચાઈ કઈ છે? સ્મોલ l છે. કમ્પ્લીટ. ચલો ધારી લો પહેલા. તો ધારી લઈએ. ધારો કે શંકુની ઊંચાઈ h, ત્રિજ્યા સ્મોલ r અને તિર્યક ઊંચાઈ સ્મોલ l એકમ છે. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એ વિધેય તરીકે લેવાનું છે, માટે વિધેય દર્શાવી દઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર પાઈ r l થાય. ચલો આ આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ દર્શાવી દીધું. સંબંધ કોની વચ્ચેનો દર્શાવવાનો? પહેલો કોન્સેપ્ટ એ નક્કી કરો. તો સમજો લો. સ્મોલ r અને કનો દર્શાવવાનો છે? h નો. h અને r છે એ ચલ તરીકે લેવાના છે. તો એનો અર્થ કે l છે એની કોઈ આપણે જરૂર છે નહીં. તો અહીંયા પહેલી વાત કરીએ l ની. તો l, r અને h વચ્ચેનો શંકુનો સંબંધ આપણે જાણીએ છીએ. s કયો હતો? l² બરાબર r² વત્તા h નો સ્ક્વેર. તો l² બરાબર હતા. તો માટે અહીંયા શું કરી દઈએ? પહેલા સ્ક્વેર લઈ લો. તો માટે કેપિટલ A² બરાબર π² સ્મોલ r² અને l². l² ની જગ્યાએ આપણે શંકુનો જે નિયમ જાણીએ છીએ તિર્યક ઊંચાઈ માટે એ દર્શાવી દો. તો π² r², l² ની જગ્યાએ શું લખાય? તો r² વત્તા કેટલા થાય? h નો સ્ક્વેર થાય. આપણે જાણીએ છીએ l² શું થાય? r² પ્લસ h નો સ્ક્વેર. હવે આપણે વિધેય તરીકે કે આ પદ થાય a² વાળું પદ. હવે આનું શું કરવાનું છે? આપણે વિકલન કરવાનું છે. પણ વિકલન કોના પ્રત્યે કરીએ? h પ્રત્યે કે r પ્રત્યે? તો આપણે શું કરીએ? વિધેય છે એક જ ચલમાં ફેરવું પડે. કાં તો r માં ફેરવી દો, કાં તો h માં ફેરવી દો. તો અહીંયા શું કરી દઈએ? r વધારે દેખાય છે એટલે આપણે h ને કરતા બનાવવા પડે. ક્યાંથી? તો આપણે બીજી વસ્તુ શું આપેલી છે? ઓબ્ઝર્વેશન કરી દો કે ઘનફળ આપેલ હોય ત્યારે. એ શંકુનું ઘનફળ ઓલરેડી આપેલું છે. ચલો તો શંકુનું ઘનફળ દર્શાવી દઈએ. અહીંયા આ આટલા સુધી સાદુરૂપ રાખો. આપણે આગળ દર્શાવીએ. શંકુનું ઘનફળ બરાબર v કયું છે? 1/3 પાઈ r² h. માટે h બરાબર શું થાય? h બરાબર તો 3v અપન પાઈ r² બરાબર કેટલા થઈ ગયા? h મળી ગયા આપણને. કોની અંદર? r ની અંદર. માટે સ્ટાર ની અંદર ઇમ્પ્લાઇઝ કરી દો. માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ અને વિધેય આખું r નું બનાવવાનું છે એટલે f ઓફ r હું લઈ લઉં બરાબર π² r²
આર સ્ક્વેર પ્લસ એચનો સ્ક્વેર 3વીનો સ્ક્વેર 3નો સ્ક્વેર 9 વીનો સ્ક્વેર અપોન પાઈનો સ્ક્વેર આરની કેટલી થશે સ્ક્વેરનો સ્ક્વેર એટલે 4 આરની 4 ઘાત થાય. એફ ઓફ આર તરીકે વિધેય આપણે લઈ લીધું. હજી થોડું સાદુરૂપ આપી દઈએ પછી વિકલન કરીએ. માટે એફ ઓફ આર પાઈ સ્ક્વેર આર સ્ક્વેર છે અંદર મોકલી દો તો પાઈ નો સ્ક્વેર આરની કેટલી ઘાત તો આરની 4 ઘાત. પાઈ સ્ક્વેરની અંદર મૂકો પાઈ સ્ક્વેર કેન્સલ આર સ્ક્વેર અપોન આરની 4 છે તો આર સ્ક્વેર છેદમાં વધશે તો 9 વી સ્ક્વેર અપોન આરની 4 અને આર સ્ક્વેર આવશે એટલે આરનો સ્ક્વેર વધશે. તો આ આપણું શું થઈ ગયું વિધેય એફ ઓફ આર. ચલો વિધેય મળી ગયું તો આપણું પહેલું સ્ટેપ કયું થાય તો વિધેયનું શું કરવાનું છે વિકલન. એફ ઓફ આર છે એનું વિકલન કરીએ આર પ્રત્યે તો એફ ડેશ ઓફ આર પાઈ સ્ક્વેર અચળ આરની 4નું વિકલન કેવું થાય 4 આરનો ઘન માટે 4 પાઈ સ્ક્વેર આરનો ઘન પ્લસ 9 વી સ્ક્વેર હતા એમના 1 અપન આર સ્ક્વેરનું વિકલન કેટલું થાય તો -2 અપન આરની ઘન તો -2 અપન આરની ઘન થાય. આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું સ્ટેપ કયું વિકલન બરાબર કેટલા લેવાના 0 માટે એફ ડેશ ઓફ આર બરાબર 0 લેતા અહીંયા જોઈ શકો છો આ માઇનસ થશે માઇનસ વાળું પદ પેલું મોકલી દો એક સ્ટેપ આપણે કેન્સલ કરી દઈએ 4 પાઈ સ્ક્વેર આર ઘન બરાબર 2 × 9 વી સ્ક્વેર અપન આરની ઘન સાદુરૂપ આપી દો માટે આરની કેટલી ઘાત 6 ઘાત આરની 6 ઘાત સાદુરૂપ હજી અપાતું હોય તો આપી દઈએ. ચલો 2 2 4 2 દર્શાવી દો 2 2 4 2 આવતા રહ્યા આરની 6 આવતા રહ્યા પાઈનો સ્ક્વેર અહીંયા દર્શાવી દો કમ્પ્લીટ 9 છે છેદમાં મૂકી દો બરાબર વી સ્ક્વેર એમના. હવે શું કરીએ હવે આપણે સંબંધ કોનો દર્શાવવાનો છે પહેલો કોન્સેપ્ટ એ નક્કી કરતો તો આપણે વાત શું કરવાની છે આર અને એચ વાળો સંબંધ. વીની જગ્યાએ શું મૂકી શકીએ તો વી તો આપણે શું છે તો વી આપણે શું છે શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ દર્શાવી દઈએ કારણ કે એચ બરાબર ઋતુ ઇન્ટુ આર આપણે દર્શાવવાનું છે તો વીની જગ્યાએ કિંમત દર્શાવી દો 2 પાઈ સ્ક્વેર આરની 6 ઘાત અપોન 9 વી બરાબર શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 નો સ્ક્વેર 1/9 પાઈનો સ્ક્વેર વર્ગ છે આર સ્ક્વેર તો આર સ્ક્વેરની કેટલી થાય સ્ક્વેરનો સ્ક્વેર આરની 4 ઘાત એચનો સ્ક્વેર પાકા. ચલો સાદુરૂપ આપી દો માટે તમે સાદુરૂપ આપશો એટલે આપણને કેટલા મળશે તો એચ સ્ક્વેર બરાબર 2 × આર સ્ક્વેર મળશે કેન્સલ કરશો એટલે માટે એચ બરાબર કેટલા થાય તો એચ બરાબર ઋતુ ઇન્ટુ આર જે આપણે માગેલ સાબિતી છે એ દર્શાવે છે. માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શું દર્શાવવાનું છે ન્યૂનતમ માટે આપણે શું લખવાનું છે કે અહીં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ દ્વિતીય વિકલન તરીકે એફ ડેશ ઓફ આર આપણે વિધેય લીધું છું યસ એનું મૂલ્ય એચ બરાબર ઋતુ ઇન્ટુ આર માટે ગ્રેટર દેન કેવા મળે છે 0 મળે છે. માત્ર આપણે લાઈન દર્શાવવાની માટે ક્ષેત્રફળ કેવું થાય તો ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. આથી આપણે લખી શકીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હશે અથવા થાય ત્યારે એચ બરાબર કેટલા ઋતુ ઇન્ટુ આર હશે. પરફેક્ટ જે માગેલ સાબિતી છે. બીજી ખાસ અહીંયા જે ડાયરેક્ટ કિંમત મેં દર્શાવી એ પણ તમને કહી દઉં વીની જગ્યાએ આપણે કેટલા દર્શાવી દીધા તો કારણ સ્વરૂપે અહીંયા દર્શાવી દઉં વી બરાબર
1/3 પાઈ આર સ્ક્વેર એચ નોંધ રાખવાની, કારણ આપી દેવાનું તમારે. ડન. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, શાંતિથી વ્યવસ્થિત રીતે ફરીવાર જોઈ લેશો એટલે અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આપણું એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.5 છે એનું 26મો. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશીર્ષ કોણ સાઇન ઇન્વર્સ 1/3 સાબિત કરો. શબ્દ જોઈ શકો છો. પેલા શું કીધું છે? પૃષ્ઠફળ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનું, એનો કે શંકુનું ઘનફળ છે એ આપણે વિધેય તરીકે લેવાનું છે અને એનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. પહેલેથી કન્ફર્મ કરી દો. ત્યારે અર્ધશીર્ષ કોણ સાઇન ઇન્વર્સ 1/3 સાબિત કરવાનું. ધારો કે અર્ધશીર્ષ કોણ આપણે આલ્ફા હોય તો આલ્ફા બરાબર સાઇન ઇન્વર્સ 1/3 સાબિત કરવાના છે. ક્યારે? શંકુનું ઘનફળ કેવું હોય? મહત્તમ હોય ત્યારે. પહેલા આપણે શંકુ વિશેની આકૃતિ દર્શાવી દઈએ અને પછી ચોખવટ કરી દઈએ સાબિતી કેવી રીતે લાવવાની છે અને કઈ લાવવાની છે તે. ધારો કે અર્ધશીર્ષ કોણ આલ્ફા છે, તિર્યક ઊંચાઈ એલ અને ત્રિજ્યા શંકુની સ્મોલ આર અને ઊંચાઈ કેટલી છે? એચ છે. થોડી વ્યવસ્થિત અહીંયા ભાગ દર્શાવી દઈએ. ઊંચાઈ એચ જે આપણે જરૂર છે તે. ચલો ફરી વાર છે, રકમને થોડે વાંચી લઈએ અને અહીંયા દર્શાવ્યું છે આપણે જોઈ લઈએ. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ આપેલ હોય ત્યારે, એટલે આપણને પૃષ્ઠફળ એસ આપેલું છે. લંબવૃત્તીય શંકુનું એનો અર્થ કે બંધ શંકુનું પૃષ્ઠફળ એસ આપેલ છે. ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનું અર્ધશીર્ષ કોણ આલ્ફા સાઇન ઇન્વર્સ 1/3 સાબિત કરો. આપણે શું સાબિત કરવાનું છે? અહીંયા ચોખવટ કરી દો કે આલ્ફા બરાબર ટૂંકમાં સાઇન ઇન્વર્સ 1/3 સાબિત કરવાનું છે. એનો અર્થ એવો દર્શાવે કે સાઇન આલ્ફા બરાબર આપણે કેટલા? 1/3 સાબિત કરવાના છે. કમ્પ્લીટ. હવે સંબંધ છે કોની વચ્ચેનો આપણે દર્શાવવાનો છે એ મહત્વનું છે. અહીંયા આલ્ફા આપેલો છે. યસ, આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. અહીંયા નામ આપી દઉં એ બી એન્ડ સી. તો કાટકોણ ત્રિકોણ ABC બને છે તો આલ્ફા છે એનો સાઇન લો તો સાઇન આલ્ફા બરાબર શું થાય? તો આલ્ફાની સામેની બાજુ આર ભાગ્યા કેટલા થશે? એલ. તો સાઇન આલ્ફા બરાબર આર ભાગ્યા એલ. ટૂંકમાં આપણે શું દર્શાવવાનું છે તમે ઓબ્ઝર્વેશન કરી શકો. આપણે આર ભાગ્યા એલ બરાબર કેટલા દર્શાવવાના છે? 1/3 દર્શાવવાના છે. માટે આર ભાગ્યા એલ બરાબર 1/3 હોય તો સાઇન આલ્ફા બરાબર 1/3 થાય. આ દર્શાવો તો આપણો આલ્ફા અર્ધશીર્ષ કોણ બરાબર કેવો થાય? સાઇન ઇન્વર્સ 1/3 થાય. કમ્પ્લીટ. તો પહેલેથી કન્ફર્મ કરી દો આર અને એલ વચ્ચેનો આપણે સંબંધ દર્શાવવાનો છે. કમ્પ્લીટ. ડન. જે વસ્તુ ધાર્યું છે પહેલા ચોખવટ કરી દઈએ. ધારી દઈએ કે ધારો કે શંકુની ત્રિજ્યા સ્મોલ આર, તિર્યક ઊંચાઈ એલ અને ઊંચાઈ એચ એકમ છે. બરાબર. ચલો શબ્દ કયો પકડવાનો છે? મહત્તમ ઘનફળવાળા શંકુ. એનો અર્થ કે શંકુનું ઘનફળ આપણને મહત્તમ આપેલ છે એટલે વિધેય તરીકે ઘનફળ લેવાનું છે. પહેલા દર્શાવી દો તો શંકુનું ઘનફળ કયું છે? તો v બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય. હવે આપણું ઓબ્ઝર્વેશન જે છે તે કોનો સંબંધ દર્શાવવાનો છે? આર અને એલ નો સંબંધ દર્શાવવાનો છે. ઓબ્ઝર્વેશન કરી દો. આર તો આપેલો છે, અહીંયા એચ જરૂર છે નથી. તો એલ, એચ અને આર વચ્ચેનો સંબંધ ઓલરેડી જાણીએ છીએ. એલ સ્ક્વેર બરાબર શું કહેવાય? આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. વર્ગવાળું પદ જોઈએ તો માટે વર્ગ લઈ લો બંને બાજુ. v સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર આર સ્ક્વેર 3 સ્ક્વેર 9 અને આર સ્ક્વેરનો સ્ક્વેર લો એટલે કેટલા થશે? આરની 4 થશે. અહીંયા એચ નો સ્ક્વેર થશે.
ધ્યાન રાખવાનું આવું h² ની જગ્યાએ કેટલા લખી શકીએ તો માટે ત્રિકોણ ABC પરથી h² બરાબર કેટલા થાય h² બરાબર l² માઇનસ r² થાય માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ કર દો v² બરાબર π² r ની 4 ઘાત अपॉन 9 h² ની જગ્યાએ શું લખી દઉં l² માઇનસ r² થાય ચલો આપણું વિધેય અહીંયા બની ગયું l અને r સંબંધ વાળું હવે શું કરવાનું છે વિકલન કરવાનું છે વિકલન કોના પ્રત્યે કરીએ r પ્રત્યે કે l પ્રત્યે તો આપણે એક જ ચલમાં ફેરવવું પડશે કાં તો સ્વરૂપ બધું l માં ફેરવો કાં તો બધું સ્વરૂપ r માં ફેરવો અહીંયા r વધારે દેખાય છે એનો અર્થ કે l² છે એની જગ્યાએ આપણે r વાળું પદ લાવી દઈએ તો એના માટે બીજી વસ્તુ શું આપે છે તો બીજી વસ્તુ જોઈ શકો છો આપણને શું કીધું છે શંકુનું પૃષ્ઠફળ આપેલું હોય શું આપે છે શંકુનું પૃષ્ઠફળ માટે પહેલી વાત કરીએ શંકુના પૃષ્ઠફળની શંકુનું કુલ પૃષ્ઠફળ કેપિટલ S બરાબર શંકુનું કુલ પૃષ્ઠફળ કયું છે તો πrl પ્લસ πr². ચલો l અહીંયા છે જ કરતા બનાવી દો માટે s માઇનસ πr² l ને કરતા બનાવી દો πr આપણને શું મળી ગયા l ચલો l ની કિંમત આપણને મળી ગઈ l ની કિંમત સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ કર દો માટે 1 ઇમ્પ્લાઇઝ v² ને હવે શું લઈ લો r નું સ્વરૂપ લઈ લો f ઓફ r તરીકે દર્શાવતા પાઈનો સ્ક્વેર r ની 4 અપન 9 l² છે એની જગ્યાએ કેટલા લખવાના છે l ની જગ્યાએ ચલો l² એટલે s માઇનસ πr² એનો શું દર્શાવવાનો સ્ક્વેર તો s માઇનસ πr² એનો સ્ક્વેર ડિવાઇડ બાય પાઈનો સ્ક્વેર r નો સ્ક્વેર બરાબર l નો સ્ક્વેર આપણે દર્શાવી દીધો ઓકે ડન માઇનસ r² હતા એમના પરફેક્ટ કારણ આ રહ્યું અહીંયા લખી દેવાનું સાદરૂપ હજી થોડું આપી દઈએ વિધેય આપણું કન્ફર્મ થઈ ગયા વ્યવસ્થિત અને વિકલન કરતા ફાવે એવું તો f ઓફ r 1/9 એમને એમ દર્શાવી દો ચલો ઓબ્ઝર્વેશન કરો π² r ની 4 છે એને અંદર ગુણી દો તો π² કેન્સલ r ની 4 માંથી r² જશે તો r² s માઇનસ πr² આખાનો સ્ક્વેર હતો એમને એમ માઇનસ કેટલી થશે તો π² r ની કેટલી ઘાત થશે 6 ઘાત થશે માટે f ઓફ r 1/9 r² એમને એમ દર્શાવી દો વિસ્તરણ કરી દો s² માઇનસ 2s πr² પ્લસ π² r નો સ્ક્વેર r ની 4 ઘાત માઇનસ π² r ની 6 ઘાત હતા એમને r² ને અંદર મોકલી દો 1/9 s² r² r ની કેટલી ઘાત તો 2s π r ની 4 ઘાત અહીંયા પ્લસ π² r ની 6 ઘાત માઇનસ π² r ની 6 ઘાત હતા એમને આ બંને પદો કેન્સલ માટે f ઓફ r આપણો કન્ફર્મ થઈ ગયું વિધેય તરીકે માટે f ઓફ r 1/9 s² r² માઇનસ 2s π r ની 4 ઘાત આ આપણું શું થઈ ગયું વિધેય થઈ ગયું પરફેક્ટ ચલો હવે શું કરવાનું છે આપણે વિધેય મળી ગયું તો વિધેયનું શું કરવાનું છે વિકલન માટે r પ્રત્યે વિકલન લેતા f ડેશ ઓફ r 1/9 એમને એમ દર્શાવી દો ચલો s² અચળ 12 r² નું વિકલન કેટલું થાય 2r માઇનસ 2s π અચળ 12 r ની 4 નું વિકલન કેટલું થશે 4
આરની ઘન થાય. વિધેયનું વિકલન આપણે મળી ગયું. માટે બીજું સ્ટેપ આપણું કયું થાય? વિકલન બરાબર કેટલા લેવાના? 0 લો. 1/9 0 સાથે કેન્સલ થઈ જશે. માટે આપણને સ્વરૂપ કયું મળશે? તો s² 2r -1 ઉપર જમણી બાજુ મૂકી દો. 2s પાઈ 4r ની ઘન. સાદુરૂપ તમે આપી શકો છો. s² s એક કેન્સલ થશે, r કેન્સલ થશે. માટે s બરાબર 4 પાઈ r² મળે. s ની કિંમત આપણને મળી કે s બરાબર કેટલા થાય? 4 પાઈ r². પરંતુ આપણે સંબંધ કોની વચ્ચેનો દર્શાવવાનો છે? મેઇન મુદ્દો એ. તો સંબંધ r અને l વચ્ચેનો દર્શાવવાનો છે. તો s ની જગ્યાએ આપણે કેટલા દર્શાવી શકીએ? તો s બરાબર તો શું છે? તો શંકુનું કુલ પૃષ્ઠફળ. માટે ખાસ ધ્યાન રાખજો, s ની જગ્યાએ પાઈ r l પ્લસ પાઈ r² બરાબર 4 પાઈ r નો સ્ક્વેર દર્શાવતા કારણ આપી દો શંકુનું કુલ પૃષ્ઠફળ. ઓકે, ડન. માટે જોઈ શકો છો l અને r વાળા પદો થઈ ગયા. આથી સાદુરૂપ તમે આપી શકો π² બાદ કરો પાઈ r l બરાબર 4 પાઈ r² છે, એમાંથી પાઈ r² જતા રહેશે તો 3 પાઈ r² રહેશે. પાઈ પાઈ કેન્સલ. માટે r/l બરાબર કેટલા થશે? 1/3 થશે. આપણે જે સાબિતી આપવાની હતી એ અહીંયા થોડું ઘણું દેખાઈ આવે છે. યસ, r/l બરાબર કેટલા થાય? 1/3 થાય. પરંતુ r/l બરાબર 1/3 છે. કોના માટે દર્શાવવાનું છે? તો મહત્તમ ઘનફળ શંકુનું દર્શાવવાનું છે. ત્યારે r/l બરાબર 1/3 થશે અને ત્યારે એનો અર્ધ શીર્ષકોણ આપણે સાઇન ઇનવર્સ 1/3 દર્શાવવાનું છે. પરફેક્ટ. જોઈ લઈએ. અહીં દ્વિતીય વિકલન f' ઓફ r r/l બરાબર 1/3 હોય ત્યારે લેસ ધેન 0 મળે છે. માટે કે ઘનફળ મહત્તમ થાય. r/l બરાબર 1/3 હોય ત્યારે ઘનફળ કેવું થાય? મહત્તમ થાય. તો મહત્તમ ઘનફળ આપણે દર્શાવી દીધું. સાથે આપણે સાબિતી કઈ દર્શાવવાની છે? અર્ધ શીર્ષકોણ આલ્ફા સાઇન ઇનવર્સ 1/3. તો હવે આપણે આકૃતિ દર્શાવી હતી ત્યારે તમને દર્શાવી દીધું હતું કે સાઇન આલ્ફા બરાબર કેટલા થાય? r/l. તો આકૃતિ મુજબ સાઇન આલ્ફા બરાબર r/l થાય. માટે કે સાઇન આલ્ફા બરાબર r/l બરાબર આપણને કેટલા મળ્યા? 1/3 મળે. માટે આલ્ફા બરાબર કેટલા? સાઇન ઇનવર્સ 1/3. ડન. ડન. જે માગેલ આપણી સાબિતી છે. આથી લખી શકાય કે આથી શંકુનું ઘનફળ મહત્તમ થાય ત્યારે અર્ધ શીર્ષકોણ આલ્ફા બરાબર સાઇન ઇનવર્સ 1/3 જે માગેલ સાબિતી છે. ઓકે, ડન. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આજના વિડીયોનો છેલ્લો એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.5 છે એનો 25મો. તિર્યક ઊંચાઈ l આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનું અર્ધ શીર્ષકોણ tan ઇનવર્સ ઋતુ સાબિત કરો. શબ્દ કયો પકડવાનો છે પહેલા એ જોઈ લો. મહત્તમ ઘનફળ વાળા શંકુ એટલે કે શંકુનું ઘનફળ છે એને વિધેય તરીકે આપણે લેવાનું છે અને એનું વિકલન દર્શાવવાનું છે. તિર્યક ઊંચાઈ l આપેલ હોય ત્યારે શંકુ છે એની વિશેની માહિતી ઓલરેડી આકૃતિ આપણે દર્શાવી દીધી છે આગળના એક્ઝામ્પલની. એના એ જ અહીંયા ઉપયોગ થઈ ગઈ છે. તો શંકુ દર્શાવી દીધો. અર્ધ શીર્ષકોણ કેટલો? આલ્ફા છે, ધારી લો. સાથે સાથે તિર્યક ઊંચાઈ l આપણને આપેલી છે તે શંકુની ત્રિજ્યા સ્મોલ r ધારી લીધી, ઊંચાઈ h ધારી લીધી અને અર્ધ શીર્ષકોણ આલ્ફા છે.
तो शंकुનું ઘનફળ મહત્તમ હોય ત્યારે અર્ધચતુષ્કોણ આલ્ફા બરાબર આપણે tan ઇન્વર્સ ઋતુ સાબિત કરવાના. આલ્ફા બરાબર tan ઇન્વર્સ ઋતુ આવું આપણે સાબિત કરવાનું છે. ચલો, તો સંબંધ કોની વચ્ચેનો થયો? આલ્ફા વચ્ચેનો, અને સાથે સાથે ઘનફળ v છે, અને l આપણી રકમમાં આવવું જોઈએ કારણ કે l આપેલું હોય ત્યારની વાત કરી છે. ઓકે ઓકે, તો ધારણા આપણે કરી દીધી. શંકુનું ઘનફળ મહત્તમ આપેલ છે, વિધેય તરીકે શું લેવાનું? શંકુનું ઘનફળ. તો વાત ત્યાંથી શરૂઆત કરીએ. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² h. હવે સંબંધ કોના વચ્ચેનો લાવવાનો છે તે પહેલું તો તિર્યક ઊંચાઈ l આપેલી હોય એનો અર્થ કે l વાળું પદ અંદર હોવું જોઈએ. બીજું આલ્ફા બરાબર tan ઇન્વર્સ ઋતુ એનો અર્થ કે આલ્ફા વાળું પદ પણ અંદર હોવું જોઈએ. l અને આલ્ફા વાળો સંબંધ આપણે દર્શાવવાનો છે. એક એંગલથી આપણને દેખાતો નથી દેખાતો, એટલે આકૃતિ મુજબ આપણે ચાલીશું કે ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. માટે ત્રિકોણ ABC પરથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય તો આપણે r અને h ની જરૂર નથી. કોની જરૂર છે? આલ્ફા વાળું પદ અને l વાળું પદ હોવું જોઈએ. તો આકૃતિ મુજબ આપણે શું કરીએ? l અને આલ્ફા છે બંને વચ્ચેનો સંબંધ દર્શાવીએ r અને h ની જગ્યાએ. તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરી શકો, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય તો sin આલ્ફા બરાબર શું થાય? sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ r બાય શું થાય? l થાય. મળી ગયો આપણો સંબંધ, જોઈ લો. માટે r બરાબર શું લખી શકાય? l sin આલ્ફા થાય. એ જ રીતે cos આલ્ફા બરાબર આલ્ફાની આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ h અપન કેટલા થાય? r h અપન l. ખાસ ધ્યાન રાખજો. માટે h બરાબર કેટલા થઈ ગયા? l cos આલ્ફા થાય. આપણને r ની જગ્યાએ l sin આલ્ફા અને h ની જગ્યાએ l cos આલ્ફા મળી ગયા. ઘનફળ વાળું પદ છે સ્ટાર, નામ આપી દો, એની અંદર મૂકી દો. માટે આપણું વિધેય નક્કી થઈ જશે. માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ v બરાબર π/3 r² ની જગ્યાએ શું લખીશું? તો l² sin² આલ્ફા. h ની જગ્યાએ શું લખશો? તો l cos આલ્ફા. માટે હજી થોડું સાદુરૂપ આપીએ. v બરાબર પાઈ l ની ઘન બાય 3 sin² આલ્ફા ઇન્ટુ કેટલા? cos આલ્ફા. આ આપણું શું થઈ ગયું? વિધેય થઈ ગયું. શું થઈ ગયું? વિધેય. ચલો, વિધેય મળી ગયું. હવે શું કરવાનું? વિકલન. માટે વિકલન કરી દો. કોના પ્રત્યે? આલ્ફા પ્રત્યે. તો dv બાય d આલ્ફા પાઈ l ની ઘન બાય 3 હતા એમને એમ. ચલો, sin² આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. આલ્ફા આલ્ફા વાળો પદ એનો અર્થ કે ચલ ગુણ્યા ચલ, એનો અર્થ કે ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. તો sin² આલ્ફા વાળું પદ એમને એમ દર્શાવી દો. પહેલું વિધેય એમને એમ, બીજા વિધેયનું વિકલન, cosનું વિકલન શું થાય? માઇનસ sin આલ્ફા થાય પ્લસ cos આલ્ફા એમને એમ દર્શાવી દો. sin² નું વિકલન તો વર્ગ ક્યાં જશે? આગળ 2 sin આલ્ફા, અને sin નું વિકલન સાકળના નિયમ મુજબ શું થાય? cos આલ્ફા. પાઈ l નો ઘન બાય 3 માઇનસ sin ની ઘન આલ્ફા પ્લસ 2 sin આલ્ફા ઇન્ટુ cos² આલ્ફા. ચલો, વિકલન છે એ આપણને મળી ગયું. માટે બીજું સ્ટેપ આપણું કયું? વિકલન બરાબર કેટલા લેવાના? 0. dv બાય d આલ્ફા બરાબર 0 લેતા આ પદ બરાબર આપણે 0 લઈ લો. તો પાઈ l ની ઘન બાય 3 છે, 0 સાથે કેન્સલ. માટે આ પદ આપણે દર્શાવી દઈએ માઇનસ sin ની ઘન આલ્ફા પ્લસ 2 sin આલ્ફા cos² આલ્ફા બરાબર 0. માઇનસ સાઇન ઘન જમણી બાજુ મોકલી દો, પ્લસ થઈ જશે. માટે 2 sin આલ્ફા cos² આલ્ફા બરાબર sin ની
ઘન આલ્ફા માટે બધા જ પદો સાઇન આલ્ફા અને કોસ સ્ક્વેર આલ્ફા જમણી બાજુ મોકલી દો ભાગાકારમાં માટે 2 બરાબર સાદુરૂપ આપશો તો કેટલા વધશે સાઇન સ્ક્વેર આલ્ફા ભાગ્યા કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર તો શું થાય ટેન સ્ક્વેર માટે ટેન સ્ક્વેર આલ્ફા બરાબર કેટલા થાય 2 થાય માટે કે ટેન આલ્ફા બરાબર કેટલા થાય ઋતુ થાય માટે કે આલ્ફા બરાબર કેટલા થાય તો ટેન ઇન્વર્સ કેટલા ઋતુ જે આપણે સાબિતી આપવાની છે તે છે તો આલ્ફા બરાબર કેટલા મળે આપણને ટેન ઇન્વર્સ ઋતુ મળે પરંતુ આલ્ફા માટે આપણે શું દર્શાવવાનું છે શંકુ છે એ શંકુનું ઘનફળ કેવું છે મહત્તમ છે એવું પહેલાં દર્શાવવાનું છે તો દ્વિતીય વિકલન આપણે શું કરશું લેસ ધેન 0 છે એવું આલ્ફા માટે દર્શાવી દઈએ આપણો જવાબ કમ્પ્લીટ માટે d2 વિંગ d આલ્ફા સ્ક્વેર દ્વિતીય વિકલન આલ્ફા બરાબર ટેન ઇન્વર્સ ઋતુ માટે લેસ ધેન 0 મળે છે બરાબર માટે ઘનફળ કેવું થાય ઘનફળ મહત્તમ થાય તો મહત્તમ ઘનફળ દર્શાવી દીધું કોના માટે આલ્ફા બરાબર ટેન ઇન્વર્સ ઋતુ હોય ત્યારે આથી આપણે લખી શકીએ આથી શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે શંકુનો અર્ધ શીર્ષ કોણ આલ્ફા બરાબર કેટલું હશે ટેન ઇન્વર્સ ઋતુ હશે જે માગે સાબિતી છે ઓકે ઓકે તો અહીંયા આપણે આજનો અધ્યાય કેવું કરીએ છીએ પૂરો કરીએ છીએ મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચલો ત્યારે ત્યાં સુધી જોતા રહો મહેસાણા આવજો